પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે, ગુજરાતના પ્રવાસે છે અને બાદમાં 24 અને 25 તારીખે પણ તેઓ પ્રવાસે આવશે, ગુજરાતમાં આવશે। ત્યારે આ વચ્ચે જે લોકો વિરોધનું વિચારી રહ્યા છે તે લોકો માટે તેઓ વિરોધ કરી શકશે કે નહીં તેનો એ સવાલ ઉઠે છે, કારણ કે વિરોધ કરવામાં આવશે તો અટકાયત થશે એ કન્ફર્મ છે। અને તે સામે પણ જે ટેટ પાસ ઉમેદવારો હતા, કારણ કે તેઓ માંગ કરી રહ્યા છે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે, 32,000 શિક્ષકોની ખાલી જગ્યા છે તેવી આ ટેટ પાસ ઉમેદવારો દાવો કરે છે અને તેની સામે પણ આંકડાઓ અલગ અલગ આવતા રહે છે। ત્યારે તેમની માંગ છે અને તેઓ ગાંધીનગરમાં ભેગા થવાના હતા। ભેગા થતા પહેલાં તેમની સાથે શું થયું તેની હું વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ટેટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે। 5 સપ્ટેમ્બર હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્રએ તેઓ ભેગા થતા હોય ત્યારે તેમની અટકાયતના જે દ્રશ્યો છે તે અમે આપને બતાવતા રહીએ છીએ। નવજીવન ન્યૂઝ પર આપ એ અહેવાલો પણ જોજો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેઓ સચિવાલયના ગેટ નંબર 1 પર ભેગા થઈને અંદર રજૂઆત કરવા માટે જાય છે। તેની વચ્ચે જ આજે પણ તે લોકો ત્યાં ભેગા થયા હતા સચિવાલયના ગેટ નંબર 1 પાસે વિરોધ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ એવા સમાચાર આવ્યા કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। ટેટ પાસ ઉમેદવારો લગભગ અમારા પાસે જે માહિતી આવી છે તેમાં 25 જેટલા ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 પાસે ભેગા થયા હતા। તેમની અટકાયત કરવામાં આવી। વિદ્યાર્થી નેતા જેમની આગેવાનીમાં આંદોલન થઈ રહ્યું હતું ભેગા થવાના હતા, તેજસ મજેઠિયાની પણ અટકાયત કરી લેવામાં આવી હતી। અને ત્યારબાદ ગેટ નંબર 1 પાસે સચિવાલયનો જે ગેટ નંબર 1 છે ત્યાં આ લોકો ભેગા થયા હતા અને ત્યાં તેઓ જ્યારે ભેગા થયા હતા સચિવાલયના ગેટ નંબર 1 પાસે ત્યારે આ 25 જેટલા ટેટ પાસ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે એટલે કે પ્રવાસે છે ત્યારે તે લોકો વિરોધ કરે તો તેમની અટકાયત થાય તેઓ જાણતા હોવા છતાં પણ તેઓ ગેટ નંબર 1 પાસે પહોંચ્યા હતા, કારણ કે તેમને કાયમી શિક્ષક બનવું છે, તેમણે શિક્ષક બનવાનું સપનું જોયું છે। બાળકોએ માંગે કાયમી શિક્ષક, કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો। સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। पुलिस स्टेशन, हमारू घर, पुलिस स्टेशन, हमारू घर, पुलिस स्टेशन, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते। नहीं किसी से भीख मांगते। गुजरात मांगे कायमी शिक्षक, गुजरात मांगे कायमी शिक्षक, बाળકોને જોઈએ, कायमी शिक्षक, બાળકોને જોઈએ, कायमी शिक्षक, બાળકોને જોઈએ। कायमी शिक्षक। આપણે જ્યારે બંધારણની વાત કરતા હોઈએ છીએ ત્યારે બંધારણમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ આ વચ્ચે તેઓ ગાંધીનગરમાં તેમને વિરોધ કરવાનો પણ અધિકાર ન મળ્યો। હવે જોવાનું રહે છે કે આગળ તેમની સાથે શું થાય છે। તેમની અટકાયત થઈ ગઈ છે અને કદાચ તેમને સાંજે છોડી પણ દેવામાં આવે અને શું થાય છે તે અમે અપડેટ કરતા રહીશું, પરંતુ તે વચ્ચે સવાલો ઉઠતા રહે છે। અને સવાલ એ પણ છે કે આ જે શિક્ષકની ભરતી છે, સરકાર કહેતી રહે છે કે અમે 10,000ની ભરતી લાવીશું, 5,000ની ભરતી લાવીશું, અને જે પરિપત્ર 2,750ની આસપાસ જે જગ્યાનો એક પરિપત્ર કરવામાં આવ્યો હતો તે પણ હજુ સુધી ક્યારે કરવામાં આવશે તે પણ નક્કી નહીં। એટલે સવાલ ઉઠતા રહે છે, પરંતુ તે ભરતી નથી થતી। તેની વચ્ચે તેઓ ગાંધીનગર વિરોધ કરવા પહોંચતા રહે છે અને તેમની અટકાયત થતી રહે છે। ફરી એક વખત તેમની અટકાયત ગાંધીનગરમાં થઈ ગઈ છે અને તે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે તેમને વાનમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો અમારા પાસે પહોંચે છે। ઘણી વખત જ્યારે તે અટકાયત થાય છે ત્યારે તેમાં કેટલીક જે છોકરીઓ હોય છે, ટેટ પાસ ઉમેદવાર હોય છે, તેમની તબિયત પણ લથડે છે। તે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। આમની એક જ માંગ છે, આ ટેટ પાસ ઉમેદવારો છે તેઓ કાયમી શિક્ષકની વાત કરે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ તેમણે ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ સરકાર સુધી તેમનો અવાજ પહોંચતો નથી। રજૂઆત કરવા માટે તેઓ જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અટકાયત થઈ જાય છે અને તેને લઈને જ આ સવાલ ઉઠે છે કે ફક્ત રજૂઆત કરવા માટે જ્યારે ભેગા થાય, વિરોધ કરવા માટે ભેગા થાય અને તેમની અટકાયત થઈ જાય છે, એ કેટલા અંશે વ્યાજબી કહેવાય? આ સવાલ ઉઠતા રહેશે। આ ટેટ પાસ ઉમેદવારોનો જે અહેવાલ છે અમે સતત આપને બતાવતા રહીશું, તો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।